વડોદરા શહેરમાં ગણેશોત્સવનો 5મો દિવસ એટલે 5 દિવસના શ્રીજીને વિદાય આપવાનો દિવસ. શહેરના અલગ અલગ કૃત્રિમ તળાવો કે જ્યાં બાપાને વિદાય આપવામાં આવી. ગતરોજ ગણેશોત્સવના 5મા દિવસે હજારોની સંખ્યામાં જે શ્રીજીના ભક્તો છે તેઓ પહોંચ્યા હતા અલગ અલગ કૃત્રિમ તળાવો ખાતે, અને જ્યાં લગભગ 12,000 જેટલી બાપાની મૂર્તિઓનું વિસર્જન અલગ અલગ કૃત્રિમ તળાવો ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં વડોદરા મહાનગરપાલિકાની પણ વિશેષ વ્યવસ્થા જોવા મળી. ખાસ કરીને પોલીસની વાત કરીએ તો પોલીસ દ્વારા પણ ખાસ વ્યવસ્થા ગણેશોત્સવના આ 5 દિવસના વિસર્જનને લઈને કરવામાં આવી હતી. તેમાં વાત કરીશું સોમા તળાવ કૃત્રિમ તળાવની. સોમા તળાવ કૃત્રિમ તળાવ ખાતે પણ વિશેષ વ્યવસ્થા તમામ શ્રીજીના ભક્તો માટે વિસર્જનને ધ્યાનમાં રાખતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી, અને જેમાં ખાસ એ વ્યવસ્થા કે જેમાં પાન અને ફૂલનો જે કચરો હોય તેને અલગ રાખી અને તેનો અન્યત્ર ઉપયોગ કરવા માટેની પણ ખાસ વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી.